નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો અને કુશળ હશો. તો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી. એમાં આપણે મુખ્ય 4 અજૈવિક પરિબળો વિશેની ચર્ચાઓ કરી રહ્યા છીએ. તેમાંથી પહેલું હતું તાપમાન, બીજું જમીન, ત્યારબાદ ત્રીજું તમે કહી શકો છો પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશના અર્થમાં લેવાનું છે, અને ચોથું પાણી એટલે કે વોટર. તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે તાપમાન એટલે કે ટેમ્પરેચર એઝ અ એબાયોટિક ફેક્ટર વિશેની ચર્ચાઓ કરેલી છે, અને આજના વિડીયો લેક્ચરમાં આપણે ખૂબ જ નાનો ક્વેશ્ચન છે જમીન, ભૂમિ, સોઇલ એઝ એબાયોટિક ટેમ્પરેચર તેના વિશેની ચર્ચા કરશું. પણ આ ક્વેશ્ચન માટે પણ આપણે ઇઝી લેંગ્વેજ નોટ્સનો ઉપયોગ કરી શકીએ. ફરીથી કહી દો કે ખૂબ જ નાનો પ્રશ્ન છે, બરાબર છે? તો ચાલો, પોઈન્ટ નંબર 1 શું કહે છે? જમીન, ભૂમિ, સોઇલ. વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ તથા ગુણધર્મ અલગ અલગ હોય છે. વિવિધ સ્થાનો એટલે કે પૃથ્વીના અલગ અલગ વિસ્તારો. જેમ કે તમે ફોર એક્ઝામ્પલ ખાલી ઇન્ડિયાની જ વાત કરો તો ગુજરાતમાં જેવી જમીનની પ્રકૃતિ અને ગુણધર્મ છે એવી સેમ ટુ સેમ જમીન તમને કેરળમાં જોવા નહીં મળે. જેવી જમીન તમને કેરળમાં જોવા મળશે એવી જ સેમ ટુ સેમ જમીન તમને દિલ્હીમાં જોવા નહીં મળે. એવી જ સેમ ટુ સેમ જમીન તમને જમ્મુ એન્ડ કાશ્મીરમાં જોવા મળશે નહીં. એવી જ સેમ ટુ સેમ જમીન તમને ઓરિસ્સામાં જોવા મળશે નહીં. તો આ તો ખાલી એક નેશનલ લેવલની વાત થઈ. હવે તમે જો ઇન્ટરનેશનલ લેવલની વાત કરો તો જેવી જમીન ન્યૂ જર્સીમાં છે એવી જમીન કેલિફોર્નિયામાં નથી, એવી જ જમીન મેક્સિકોમાં નથી, એવી જ જમીન આર્જેન્ટિનામાં નથી, એવી જ જમીન પોલેન્ડમાં નથી, એવી જ જમીન તમે કહી શકો છો કે સાઉથ આફ્રિકામાં નથી. એટલે વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ, નેચર એઝ વેલ એઝ ધેર કેરેક્ટરિસ્ટિક મતલબ કે ગુણધર્મ અલગ અલગ પ્રકારના હોય છે. હવે આ ગુણધર્મનો આધાર કોના પર છે તેના વિશેની વાત કરવાની છે. તો તમને આમાં 4 શબ્દ આપ્યા છે કે ગુણધર્મનો આધાર. પહેલો શબ્દ આબોહવા એટલે કે આઉટર સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, એટમોસ્ફિયરના અર્થમાં તમે કહી શકો. બીજું છે અક્ષયનની પ્રક્રિયા એટલે કે વેધરિંગ પ્રોસેસ. ત્રીજું છે માટીનું વહન, માટીનું સ્થળાંતરણ. ચોથું છે અવસાદન મતલબ કે સેડિમેન્ટેશન પ્રોસેસ. તો આ 4 ગુણધર્મ તમારે યાદ રાખવાના છે: આબોહવા, અક્ષયનની પ્રક્રિયા, માટીનું વહન અને અવસાદન. હવે જો આમાં તમને 2 નવા શબ્દ આવ્યા, અક્ષયન અને અવસાદન એટલે કે વેધરિંગ પ્રોસેસ અને સેડિમેન્ટેશન. તો આ બે શું છે ખરેખર? તો કે જમીનનું નિર્માણ છે ને એ કાંઈ તાત્કાલિક થતી પ્રક્રિયા નથી. ખરેખર જમીનના નિર્માણમાં પણ હજારો અને લાખો વર્ષો નીકળી જાય છે. તો જમીનના નિર્માણ દરમિયાન અલગ અલગ સ્ટેપ એમાં જોવા મળે છે. તો આ અક્ષયન અને અવસાદન છે ને તે જમીનના નિર્માણ દરમિયાન થતી પ્રક્રિયાઓ છે. કે ભૂમિનું નિર્માણ જ્યારે થતું હોય ત્યારે આ બેને પ્રક્રિયા જોવા મળે છે. એટલે તમારે એ યાદ રાખવાનું કે અક્ષયન અને અવસાદનની પ્રક્રિયા એ જમીનનું નિર્માણ એટલે કે ફોર્મેશન ઓફ સોઇલ જ્યારે થતું હોય ત્યારે થતી મુખ્ય પ્રક્રિયાઓ તમે કહી શકો. ત્યારબાદ મુદ્દા નંબર 3માં જોવા જઈએ, કહે છે કે ભૂમિની અંતઃસ્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા. બરાબર, એ કોણ નક્કી કરશે? તો કે ભૂમિ રચના એટલે કે એનું સંગઠન, એનું કોમ્પોઝિશન, સોઇલ કોમ્પોઝિશન, કણોનું કદ, એની સાઇઝ અને કણોનું સામૂહિકીકરણ. તો એ બધાના કારણે તેની અંતઃસ્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી થાય છે. હવે જલગ્રહણ ક્ષમતાને તમે કહી શકો વોટર હોલ્ડિંગ કેપેસિટી. આ જલગ્રહણ ક્ષમતાના તો તમારે એક્સપેરિમેન્ટ પણ લેબોરેટરીમાં કરવાના આવશે. કે એવું કહેવાય છે કે જે માટી, જે જમીનની જલગ્રહણ ક્ષમતા ખૂબ જ સારી, ખૂબ જ વધુ ફળદ્રુપ હોઈ શકે. જલગ્રહણ ક્ષમતા મતલબ કાંઈ નહીં, ભેજને ગ્રહણ કરવાની ક્ષમતા. હવે તમે રેતીમાં પાણી નાખો તો પાણી ગ્રહણ ન થઈ શકે, પણ તમે સેન્દ્રિય ખાતર ધરાવતી જમીનમાં પાણી નાખો તો ત્યાં પાણી એટલે કે ભેજ સચવાઈ રહેશે. એટલે આ પહેલા પેજમાં માત્ર 3 પોઈન્ટ વિશેની વાત કરેલી છે. ફરીથી રિવાઇઝ કરી લઈ શું કહેવા માગે છે. વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ તેમજ તેના ગુણધર્મ અલગ અલગ હોય છે. ગુણધર્મનો આધાર આબોહવા, અક્ષયનની પ્રક્રિયા, અવસાદનની પ્રક્રિયા માટીના વહન પર રહેલું છે. આ ઉપરાંત ભૂમિની અંતઃસ્રવણ ક્ષમતા અને વોટર હોલ્ડિંગ કેપેસિટી એટલે કે જલગ્રહણ ક્ષમતા એ ભૂમિની રચના, સંગઠન, કોમ્પોઝિશન, કણોનું કદ અને કણોનું સામૂહિકીકરણ નક્કી કરે છે. ચાલો, ત્યારબાદ મુદ્દા નંબર 4 શું કહેવા માગે છે કે એ ઉપરાંત અમુક માપદંડો છે, જેમ કે પીએચ, ખનિજનું સંગઠન તથા ભૂતલ એટલે કે સ્થળાકૃતિ એટલે કે ટોપોગ્રાફી
જો આ એક પ્રકારનું એનું પેરામીટર છે, બરાબર. અમુક માપદંડો જેમ કે પીએચ છે, ખનિજ સંગઠન છે અને તેની ટોપોગ્રાફી તે તેનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. સમજો, આપણે કોઈ પણ જમીનમાં નાળિયેરી ઉગાડી ન શકીએ. તમને ખબર જ છે કે ખારા પાણીનો વિસ્તાર હોય કે દરિયાકાંઠાની જમીન હોય ત્યાં જ નાળિયેરી તમને જોવા મળે. કાંઈ દરિયા કિનારે આંબો ન ઉગે એ રીતે કાંઈ સાસણગીરની અંદર નાળિયેરી તમને જોવા મળશે નહીં. એટલે તમે કહી શકો કે વનસ્પતિ સમાજ મતલબ કેવા પ્રકારની વનસ્પતિ આ જમીન પર ઉગવાની છે એ નક્કી કોણ કરશે? તો કે જમીનના પેરામીટર્સ એટલે કે માપદંડો. જો બરાબર સમજો, વનસ્પતિ સમાજ નક્કી કરવો ખૂબ જ મહત્ત્વનો, કેમ કે વનસ્પતિ સમાજ છે ને એક પ્રકારના પ્રોડ્યુસર્સ છે, એટલે કે નિવસન તંત્રના ઉત્પાદકો છે. અને આ ઉત્પાદકો પાસે કેપેસિટી છે ખોરાક ઉત્પન્ન કરવાની, એનર્જી ઉત્પન્ન કરવાની. યાદ કરો, ઉત્પાદકો છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી સૂર્યપ્રકાશની હાજરીમાં સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. અને જેવો વનસ્પતિ સમાજ ઉગે એવો જ એના ઉપર આધારિત કન્ઝ્યુમર્સ એટલે કે તૃણાહારી પ્રાણીઓ જોવા મળે. તો લખ્યું છે તે પરથી કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકે, મતલબ કે ત્યાં રહી શકે, તેનો પણ આધાર રાખી શકાય. કેમ કે જેવી પ્રકારની વનસ્પતિ ઉગે એવા પ્રકારના પ્રાણીઓ હોય. હરણ તમને કાંઈ રણમાં જોવા ન મળે, હરણ ને ગાય, કેમ કે અહીંયા ઘાસ જ ન હોય તો આ લોકો ખાઈશું, બરાબર. એટલે માપદંડો ઉપરથી વનસ્પતિ સમાજ નક્કી થાય. વનસ્પતિ સમાજ ઉપરથી કયા પ્રકારના પ્રાણીઓ ત્યાં જોવા મળશે, તેનું પાલન પોષણ થઈ શકે તેનો પણ આધાર રાખી શકાય. ચાલો હવે મુદ્દા નંબર 5માં આપણે જલીય પર્યાવરણની વાત કરીએ. મતલબ કે હવે આપણે એક્વેટિક ઇકોસિસ્ટમની વાત કરવાની છે. મતલબ કે પાણી, જેમ કે નદી છે, દરિયો છે, બરાબર છે, સમુદ્ર છે કે તળાવ છે, એની વાત કરવાની છે. હવે પાણીને તળિયે પેલી વાત સમજી લ્યો કે નદી હોય કે તળાવ હોય તેમાં પણ નીચે જમીન તો હોવાની જ છે. કંઈ જમીન સિવાય તો નદી કે તળાવ કે સરોવર બનવાનું છે નહીં. મતલબ એ લોકોમાં પણ જમીન મહત્ત્વની છે. તમને વિચાર આવે કે ભાઈ નદીને જમીનને શું લેવા દેવા? તો નદી ખરેખર ઊભી છે કે એની ઉપર, કે તળાવ ખરેખર બન્યું છે કે એની ઉપર? એ ખરેખર જમીન ઉપર જ બન્યું છે ને. તો લખ્યું છે કે પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ, તમે જેને કહી શકો છો જલજ નિહ તલસ્થ, જેને બેન્થિક કહેવાય, એ જેવી પણ જીવસૃષ્ટિ છે તે બેન્થિક ઇકોસિસ્ટમ એટલે કે બેન્થિક ટાઈપ છે. તે પ્રાણીઓના પ્રકાર નક્કી કરે અને તેના ઉપરથી વિકાસ સાધી શકાય. જો વાક્ય કંઈક ગૂંચળામય છે. એ શું કહે છે કે જેવી જમીન નીચે છે, બરાબર છે, તમે કહી શકો બેન્થિક, એ જમીન ઉપરથી તેની જીવસૃષ્ટિ નક્કી થાય અને એમાંથી એ પ્રકારના પ્રાણીઓ, કયા પ્રકારના પ્રાણીઓ છે નક્કી થાય અને પછી એનું ડેવલપમેન્ટ શરૂ થાય. મતલબ કે તમે એવું જોયું હશે કે સાંભળ્યું હશે ઘણી વખત ડિસ્કવરીમાં કે ભાઈ પાણીની નીચે તળિયે પણ અમુક પ્રકારના પ્લાન્ટ ઉગતા હોય, તો એક્વેટિક પ્લાન્ટ હોય. અમુક પ્રકારની સ્ટારફિશ છે કે અમુક પ્રકારની બીજી કોઈ પણ માછલી છે કે અમુક પ્રકારના મોલ્યુસ્ક એનિમલ છે એ તમને સાવ દરિયાની નીચે જોવા મળતા હોય, સાવ તળિયે. તો તમે એવું પણ જોયું હશે, બરાબર. તો આ ક્વેશ્ચન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. હવે આપણે ટેક્સ્ટબુકમાંથી આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરી લે. ફરી એકને એક વાત રિપીટ કરું છું, જેટલી પણ અંડરલાઇન કરેલી વાત છે તે વાત અંડરલાઇન કરો. રાઉન્ડ કરેલા બધા MCQ છે. તો ખૂબ જ નાનો પ્રશ્ન, જમીન, ભૂમિ, સોઇલ, વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ એટલે કે નેચર અને ગુણધર્મ એટલે કે પ્રોપર્ટીઝ અલગ અલગ હોય છે. તે પહેલું આબોહવા, બીજું અપક્ષયની પ્રક્રિયા, ત્રીજું માટી એટલે કે ભૂમિ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી, અથવા ચોથું અવસાદન એટલે કે સેડિમેન્ટેશન પામી છે, તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર આધારિત છે. ત્યારબાદ ભૂમિ એટલે કે જમીનની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિ રચના, સંગઠન, કોમ્પોઝિશન, કણોનું કદ એટલે કે સાઇઝ અને કણોનું સામૂહિકીકરણ, એ ભૂમિની ટીક કરો અંતઃસ્ત્રવણ ક્ષમતા અને વોટર હોલ્ડિંગ કેપેસિટી એટલે કે જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. આ લાક્ષણિકતાઓની સાથે સાથે પહેલું pH, બીજું ખનિજ સંગઠન અને ત્રીજું ભૂતલ સ્થળાકૃતિ મતલબ કે ટોપોગ્રાફી. આ માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રનો શું નક્કી કરશે? તો કે વેજીટેશન કહેવાય એને. વનસ્પતિ સમાજ નક્કી કરે. લખી નાખો અહીંયા, વનસ્પતિ સમાજને એક પ્રકારનું વેજીટેશન કહેવાય. તેના પછી તે બધા મળીને નક્કી કરે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકે છે અને તેના પર આધાર પામી શકે છે. એ એના પછીની વાત છે. મતલબ પહેલાં શું છે? પહેલાં પેરામીટર, પરિબળો, pH, ખનિજ સંગઠન અને ટોપોગ્રાફી, એના ઉપરથી વેજીટેશન, વનસ્પતિ સમાજ નક્કી થાય અને એના ઉપરથી
કેવા પ્રકારના પ્રાણીઓ ઉત્પન્ન થાય તે નક્કી થાય. એ જ રીતે જલીય પર્યાવરણમાં ઔષાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ તલસ્થ એટલે કે પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ બેન્થિક પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે અને ત્યાં જ વિકાસ પામે છે. તો આ રીતે આ ખૂબ જ નાનો પ્રશ્ન 2 માર્કમાં આવી શકે તેવો જમીન, ભૂમિ, સોઇલ એઝ અ એબાયોટિક ફેક્ટર અજૈવિક પરિબળ તરીકે સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.